એલપી સવાણી એકેડેમીના વાર્ષિક સમારોહ જશ્ન-એ સર્જનના ત્રીજા દિવસે કાર્યક્રમ અદ્ભુત સફળતા સાથે પૂર્ણ થયો। આ કાર્યક્રમમાં આ વર્ષે કાર્યક્રમનો વિષય એસડીજી ગોલ્સ ધ 5P પર આધારિત હતો, જેમાં વિદ્યાર્થીઓએ વિચારીને સર્જનાત્મકતા સાથે અને શક્તિશાળી રજૂઆતો દ્વારા ઉત્તમ પ્રદર્શન આપ્યું હતું। એલપી સવાણી એકેડેમીના વાર્ષિક સમારોહ જશ્ન-એ સર્જનના ત્રીજા દિવસે કાર્યક્રમ અદ્ભુત સફળતા સાથે પૂર્ણ થયો, જેમાં હોલસભર પ્રેક્ષકોની હાજરી જોવા મળી। મુખ્ય મહેમાન દર્શના જરદોસ તથા ગેસ્ટ ઓફ ઓનર આરજે હર્ષ, મનીષ ઠાકોર, કૃપાચંદ્રા, નિહાર સરસવાલા, કવિતા ચૌહાણ, યઝિકા શર્મા, વિશપી ખરાદી અને મિલનજીની ઉપસ્થિત રહ્યા હતા। એલપી સવાણી એકેડેમીના આધારસ્તંભ માવજીભાઈ સવાણી, ડોક્ટર ધર્મેન્દ્ર સવાણી અને પૂર્વી સવાણીએ કાર્યક્રમને પોતાની પ્રેરણાદાયી હાજરીથી શોભાવ્યા હતા। આ વર્ષે કાર્યક્રમનો વિષય એસડીજી ગોલ્સ ધ 5P પર આધારિત હતો, જેમાં વિદ્યાર્થીઓએ વિચારીને સર્જનાત્મકતા સાથે અને શક્તિશાળી રજૂઆતો દ્વારા ઉત્તમ પ્રદર્શન આપ્યું। સાંજનો મુખ્ય આકર્ષણ ભવ્ય શિવ તાંડવ અને વિદ્યાર્થીઓ દ્વારા મેદાનમાં દીવાના પ્રકાશથી બનાવવામાં આવેલ આકર્ષક સ્વસ્તિક રચના હતી, જેણે સૌનું દિલ જીતી લીધું। ગ્રાન્ડ ફિનાલેમાં ઉર્જાસભર અને અસરકારક પ્રદર્શન સાથે કાર્યક્રમને યાદગાર અંત મળ્યો હતો। નમસ્કાર, હું ડૉક્ટર ધર્મેન્દ્ર સવાની, વાઇસ ચેરમેન એલપી સવાની ગ્રુપ ઓફ સ્કૂલ્સ। આપણે અત્યારે એલપી સવાની ગ્રુપ ઓફ સ્કૂલ્સનો એક કાર્યક્રમ જોયો। એલપી સવાની એકેડેમી જે આપણે વેસુમાં છે, એનો 3 દિવસથી સ્પોર્ટ્સ ડે ચાલતો હતો। અત્યારે આપણે એનું એન્ડિંગ સેરેમની હતી અને કલ્ચરલ ઇવેન્ટ હતું, જેમાં 2500 છોકરા પાર્ટિસિપેટ હતા અને ખૂબ એનર્જીથી સ્ટુડન્ટ્સે ડાન્સ કર્યો, પરફોર્મિંગ કર્યું, સિંગિંગ, ડાન્સ, મ્યુઝિક અને અલગ અલગ એક્ટિવિટી કરી। જે ગેસ્ટ આવ્યા હતા એમને ખૂબ મજા આવી, પેરેન્ટ્સને પણ ખૂબ મજા આવી। ઓલમોસ્ટ 3000થી વધારે પેરેન્ટ્સની હાજરી હતી અને ટીચર્સને થેન્કફુલ કે એમને બહુ સારી રીતે મદદ કરાવી। સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, ટીચર્સ અને બધો જ સ્ટાફ જે બેક ઓફિસ કે જે ડાન્સ તૈયારી કરવામાં કે જેને બધી હેલ્પ કરી, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ વેરી મચ વન્સ અગેન। ધીસ વોઝ ધ ગ્રાન્ડ સેરેમની ફોર એલપી સવાની ગ્રુપ ઓફ સ્કૂલ્સ કે અમારો આ 3rd સ્કૂલનો એન્યુઅલ પ્રોગ્રામ અને સ્પોર્ટ્સ ડે થયો છે અને મને ગર્વ છે કે દર વર્ષે અમે કંઈક ને કંઈક નવું લાવીએ છીએ અને કંઈક નવું સુરતની સ્કૂલોને એક ચેલેન્જિંગ પરફોર્મન્સ અમે આપીએ છીએ, તો બધા એની સાથે કંઈક ને કંઈક નવું શીખે છે। થેન્ક યુ વેરી મચ। તમારું નવું કરવાની પદ્ધતિને કારણે આજના જે એન્યુઅલ ફંક્શનમાં દરેક ડાન્સ અલગ થીમ આધારિત હતા, આને આપ કેવી રીતે જુઓ છો? ઓવરઓલ ડેવલપમેન્ટ જે આપણે CBSEમાં જોઈએ છે કે ભાઈ બધા પેરેન્ટ્સને, બધા છોકરાઓને અલગ અલગ રીતે આપણે અલગ અલગ સિનારીઓથી આપણે ભણાવવા જોઈએ, એવી રીતે આપણે બધા અલગ અલગ એક્ટિવિટી પણ શીખવાડીએ। તો એનું એક પરફોર્મન્સ હતું કે ભાઈ સિંગિંગમાં પણ આપણે છોકરાઓને અમુકને રાખેલા હતા, ડાન્સમાં પણ હતા, પણ ડાન્સની સાથે સાથે ડ્રમ્સ તમે જોયું હશે કે ભાઈ એકદમ નોર્મલ ડ્રમ્સમાં એ લોકોએ બહુ સારી એક્ટિવિટી કરી, તો એ કંઈક નવું લાવ્યા। ધીસ ઇઝ જસ્ટ સ્ટાર્ટિંગ કે ભાઈ છોકરાઓને અંદરથી કંઈક શીખવા મળે। હવે ડ્રમ્સ ને એ બધું વગાડે પછી આગળ એને મ્યુઝિકમાં કે એમાં જઈ શકે। બીજી તમે પ્રવૃત્તિ જુઓ તો આપણે સાથીઓ દોરેલો હતો જે આખા ગ્રાઉન્ડમાં, એ ખૂબ સારી હતી। કંઈક ઓલમોસ્ટ 400-500 સ્ટુડન્ટ્સ એમાં એક એક્ટિવિટીમાં હતા અને આખા ગ્રાઉન્ડમાં એને સાથીઓ દોર્યો હતો। તો આવી અલગ અલગ ખૂબ સારી રીતે બધા સ્ટુડન્ટ્સે एक्टिविटी કરી। हेलो एवरीवन, मेरा नाम है पूनम कोटक, मैं एलपी सवानी एकेडमी की कोऑर्डिनेटर हूँ। हमारा इस बार का जश्न सर्जन जो 3 दिन का इवेंट था, जिसका थीम एसडीजी गोल्स के ऊपर था, जिसके अंदर हमने 5P लिए: पीपल, पीस, प्रॉस्पेरिटी, प्लैनेट एंड पार्टनरशिप। મેડમ, આ જે તમારી થીમ આધારિત એન્યુઅલ ફંક્શન હતું, એ થીમ આધારિત કરવા પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? मुख्य उद्देश्य यही था कि बहुत सारी इवेंट्स जैसे हमारे होते हैं, हम उसके अंदर एजुकेशन लाने की कोशिश करते हैं। जो पूरा कल्चरल हमने किया उसके अंदर हमने एजुकेशन को ही इन्वॉल्व किया है। पीपल, पीस, प्रॉस्पेरिटी, जहाँ बच्चों को यूनिटी के बारे में पता चले, उसी चीज़ का ही हमारा ये मेन उद्देश्य था, जो कल्चरल को हमने एजुकेशन के साथ रिलेट किया। बच्चों ने क्या सीखा ये डांस के साथ? बहुत कुछ सर। बच्चों ने अपने अंदर यूनिटी की, पीस कैसे करते हैं, पीपल का वर्क, पार्टनरशिप कैसे की जाती है, वो हर चीज़ को जाना। काफ़ी बच्चों ने पार्ट लिया, 1500 से ज़्यादा बच्चे थे जिन्होंने इस एनुअल फंक्शन में पार्ट लिया और बहुत अच्छे से हमें योगदान भी हुआ। मैम, आप बच्चों को क्या मैसेज देना चाहेंगे, किस प्रकार से उन्हें आगे और इन अदर एक्टिविटीज़ में पार्टिसिपेट करना चाहिए और पढ़ाई में कैसे ध्यान रखना चाहिए? बच्चों के लिए यही कहूँगी, एजुकेशन के साथ कल्चरल में भी बिल्कुल पार्ट लीजिए।
आप जब तक अपने आप को कल्चरल में इन्वॉल्व नहीं कर पाएंगे, आप अपना सेल्फ रियलाइजेशन, आपका स्ट्रेंथ आप पता नहीं कर पाएंगे। काफ़ी बच्चों का स्ट्रेंथ, काफ़ी बच्चों का सेल्फ रियलाइजेशन हमने इस इवेंट में देखा, जहाँ बच्चों ने ड्रम के अंदर अपने आप को इन्वॉल्व किया, स्वास्तिक में एक बच्चों ने अपनी यूनिटी बना के रखी। बहुत चीज़ें बच्चों की इस चीज़ में निखर के बाहर आई हैं। मैं बच्चों के लिए यही संदेश देना चाहूँगी, गिव योर बेस्ट एवरी टाइम एवरीवेयर। एजुकेशन के रिलेटेड हमारे बच्चे वैसे भी बेस्ट है सर, और हम अपना बेस्ट ही देते हैं। एंड हमारे बच्चे इतने ऑलराउंडर हैं जो पढ़ाई और कल्चरल दोनों को अपना बेस्ट देते ही हैं। Hello, myself Roshan Rajani, Primary Coordinator from LP Savani Academy, Vesu. So here on 11th December, we had our annual function, which was based on 5 P's of Sustainable Development Goals given by UN. So our whole annual function was a part of Jasne Sarjan, which was a 3 days program. First day it was the pre-primary fiesta, the second day it was the sports odyssey, and third day was the cultural odyssey, which was our annual function. So whatever 5 P's are there of sustainable development goal, one of that is people, the second peace, third prosperity, fourth planet एंड 5th पार्टनरशिप। सो ये जो 5 P दिए गए हैं सस्टेनेबल डेवलपमेंट गोल के, सो हमने अपने एक्ट में उन 5 P's को इंक्लूड किया था, एंड द एक्ट वाज सॉन्ग्स वर रिलेवेंट टू द थीम ऑफ दिस 5 P's, and it was a great event, and many wow factors were there in the team. So on the performances, it was the teamwork of all teachers, mentors, and our principal ma'am's creativity, and it was very much well planned.